ભાઈ આપણા ધ્યાનમાં કોઈ પણ વ્યક્તિની ક્યાંય પણ જોબ આવતી હોય તો આપણે કોઈને જાણ કરી દેવાથી કોઈનું ભલું થતું હોય તો આપણું શું જાય છે? કેમ? કારણ કે મારા ધ્યાનમાં આજે એક વેકેન્સી આવી છે. કેવી વેકેન્સી છે એ તમને કહી દઉં. તમે 10 ભણેલા છો, ફ્રેશર, 10, 12 કોલેજ કઈ બી કરેલા છો, તમે ફ્રેશર છો, તમે કોઈ જોબનો અનુભવ નથી અને જો તમારે સેલ્સ અને માર્કેટિંગમાં જોબ કરવી છે તો ડીસાની અંદર જોબ આવી છે. જો તમે જોબ કરવા માંગતા હોય તો આના માટે શું કરીએ? આપણે બધી ડિટેલ અમે વેબસાઇટ ઉપર તો આપી જ દઈએ છીએ, પણ ઘણીવાર શું હોય છે, અમુક વખતે વેબસાઇટ ઉપર નંબર મળતા નથી, તો હું શું કરું, આજે એક નંબર જ આપી દઉં છું. આજે જે કંપની છે ને સોલારનું કામકાજ કરે છે અને ત્યાં એમને સેલ્સ અને માર્કેટિંગ માટે સ્ટાફ જોઈએ છે. હવે આના માટે મેં નંબર તમને આપી દીધો. હવે તમારે આ નંબર ઉપર શું કરવાનું? ભાઈ ફોન કરીને વાત કરી લેવાની કે ભાઈ તમારે કોઈ સ્ટાફની જરૂરિયાત છે સેલ્સ અને માર્કેટિંગમાં? આટલી વાત કરશો તો સામેવાળો વ્યક્તિ આપણને બોલાવશે. બરોબર છે? અનુકૂળ લાગે ઇન્ટરવ્યુમાં જવાનું, જોવાનું, આપણને લાગે છે કે આપણા માટે ફિટ છે, જોબ છે, જોબ કરી લેવાની. બટ તમારે જોબ ના કરવી હોય તો એક કામ કરી શકાય છે, કારણ કે આ જોબ ડીસામાં છે, 10મું ભણેલા હોય, 12મું ભણેલા, કારણ કે ભાઈઓ માટે જોબ છે. તમારે જોબની જરૂરિયાત ના હોય તો તમારે કરવાનું એક જ કામ છે, આ વિડીયોને ડીસાના અંદર આજુબાજુમાં જરૂર શેર કરજો, કારણ કે એવા ઘણા બધા લોકો હશે એમને આ જોબની જરૂરિયાત હશે. તો મેં તો વેકેન્સી બતાવી દીધી, નંબર પણ આપી દીધો, મારી વેબસાઇટ આપી દીધી, બધું જ તમે ચેક કરી શકો છો. તો હવે ફટાફટ શેર કરો. મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.